આમોદમાં વરસાદના વિરામ પછી બફારાને કારણે સરીસૃપો બહાર નીકળતા લોકોમાં ગભરાટ. નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર દ્વારા એક દિવસમાં 2 સાપો રેસ્ક્યુ કરાયા. આમોદ નગર સહિત પંથકમાં હાલ વરસાદે વિરામ લીધો છે, ત્યારે હાલમાં ભારે ઉકળાટ અને બફારાને કારણે સરીસૃપ પ્રાણીઓ બહાર નીકળી રહ્યા છે, જેથી લોકોમાં ભય સાથે ગભરાટ પણ ફેલાઈ રહ્યો છે. ત્યારે નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર દ્વારા અલગ અલગ જગ્યાએથી 2 સાપનું રેસ્ક્યુ કરાયું હતું. આમોદ રેવા સુગર પાસે આવેલા પોલ્ટ્રી ફાર્મમાં કોબરા સાપ જોવા મળ્યો હતો, જે સાપ દ્વારા 2 થી વધુ મરઘાના બચ્ચાનો શિકાર પણ કરાયો હતો, જેથી પોલ્ટ્રી ફાર્મના માલિક ખલીલ પટેલ દ્વારા સાપ રેસ્ક્યુ કરનાર આમોદના અંકિત પરમારને જાણ કરવામાં આવી હતી, જે અંકિત પરમારે તુરંત સ્થળ પર પહોંચી કુશળતાથી અત્યંત ઝેરી એવા પ્રજાપતિના કોબરા સાપને રેસ્ક્યુ કર્યું હતું, જેથી પોલ્ટ્રી ફાર્મના માલિકે રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ આમોદમાં આવેલી આંબેડકરનગર સોસાયટીમાં રહેતા પ્રવીણ શંકરભાઈ પરમારના મકાનમાં બાથરૂમમાં દરગોઈ, જે કોમન સેન્ટ બુવાના નામથી પણ જાણીતી છે, એ બિનઝેરી સાપ ઘૂસી ગયો હતો, જેનું પણ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારે કુશળતાથી રેસ્ક્યુ કર્યું હતું. આંબેડકરનગર સોસાયટીમાં બંને સાપોને જોવા માટે આસપાસના રહીશો ઉમટી પડ્યા હતા. ત્યારબાદ બંને સાપોને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા. સત્યડે ન્યૂઝ, અઝર પઠાણ, આમોદ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્યડે.com, આઝાદી સમાચારોની.